જ્યારે $22 બિલિયન ફોક્સકોન વેદાંતા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ જે મહારાષ્ટ્રમાં જવાનો હતો એ અચાનક ગુજરાતમાં આવી ગયો. હા, અને બસ ત્યાંથી જ જાણે એક બિઝનેસ ડીલ નહોતી બદલાઈ. બિલકુલ. બે પાડોશી રાજ્યો વચ્ચે દાયકાઓથી જે એક તણાવ હતો ને એ ફરીથી ભડકી ઉઠ્યો. તો શું આ માત્ર એક સારી ઓફરની વાત હતી કે પછી આની પાછળ કોઈ ઐતિહાસિક સંઘર્ષ છે? આ એ જ સંઘર્ષનું નવું સ્વરૂપ છે જેણે 60 વર્ષ પહેલા બંને રાજ્યોને જન્મ આપ્યો હતો. આ માત્ર રાજકારણ નથી, આ છે અસ્મિતા, વર્ચસ્વ અને એક શહેર મુંબઈના વારસાની લડાઈ. સ્વાગત છે તમારું ગગનશ્રી ધરાણીની આ નવી ચર્ચામાં. આજે આપણે જે વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ એ માત્ર બે રાજ્યોની સ્પર્ધા નથી, પણ એમ કહી શકાય કે ભારતના આર્થિક ભવિષ્યની દિશા નક્કી કરનારી એક મહત્વપૂર્ણ ગાથા છે. અને આ વાર્તાના મૂળ છે 1960ના દાયકામાં. હા, ભાષાકીય આંદોલનો અને ખાસ કરીને મુંબઈ પરના દાવામાં. તો ચાલો ત્યાંથી જ શરૂ કરીએ. 1 મે 1960 એ દિવસ જ્યારે બોમ્બે સ્ટેટનું વિભાજન થયું. મહારાષ્ટ્ર અને ગુજરાત બે રાજ્યો બન્યા. પણ આ કોઈ શાંતિપૂર્ણ નિર્ણય નહોતો, ખરું ને? જરાય નહીં. તેની પાછળ લોહી અને પરસેવાની એક લાંબી લડાઈ હતી. જુઓ, આ વિભાજન પાછળ બે મોટા જન આંદોલનો હતા. એક મરાઠીઓ માટે? હા, એક હતું સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન. એમની માંગ હતી કે બધા મરાઠી ભાષી વિસ્તારોને જોડીને એક અલગ રાજ્ય બને. અને બીજું ગુજરાતીઓ માટે મહાગુજરાત આંદોલન. બરાબર. આઝાદી પછી આ બંને પ્રદેશો એક મોટા દ્વિભાષી બોમ્બે સ્ટેટનો ભાગ હતા. અને આ બંને આંદોલનોના કેન્દ્રમાં એક જ મુદ્દો હતો, એક જ શહેર, બોમ્બે, એટલે કે આજનું મુંબઈ. આ શહેર કેમ આટલું મહત્વનું હતું બંને માટે? તમે સાચા મુદ્દા પર આવ્યા છો. મુંબઈનું મહત્વ સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડે. 1800ના દાયકામાં. અચ્છા. જ્યારે અમેરિકામાં સિવિલ વોર ચાલી રહ્યો હતો ત્યારે બ્રિટનની ટેક્સટાઇલ મિલોને કપાસ મળતો બંધ થઈ ગયો. અને એમની નજર ભારત પર પડી? બિલકુલ. અને બોમ્બે પોર્ટ અચાનક પૂર્વનું કપાસનું પાટનગર એટલે કે કોટન કેપિટલ ઓફ ધ ઈસ્ટ બની ગયું. શહેરમાં અઢળક સંપત્તિ આવી. એટલે કે આ લડાઈ માત્ર ભાષાની નહોતી, પણ આર્થિક સત્તાની હતી. સંસાધનો પર કોનું નિયંત્રણ રહેશે એની હતી. અને ગગનભાઈએ જે રીતે આ મુદ્દાની શરૂઆત કરી છે એ જ બતાવે છે કે મૂળ કેટલા ઊંડા છે. ચોક્કસ. મુંબઈમાં જે કેપિટલ હતું એટલે કે મૂડી, તે મોટા ભાગે કોના હાથમાં હતી? ગુજરાતી, પારસી અને મારવાડી વેપારીઓના. બરાબર. અને બીજી તરફ જે લેબર ફોર્સ હતી, મિલોમાં કામ કરતા મજૂરો, કારખાનાના કામદારો, એ બધા મુખ્યત્વે મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા મરાઠી લોકો હતા. તો આ એક ક્લાસિક કેપિટલ વર્સિસ લેબરની સ્થિતિ હતી, જ્યાં માલિકો મોટે ભાગે ગુજરાતી હતા અને કામદારો મરાઠી. આ આર્થિક વિભાજને ભાષાકીય તળાવમાં આગ ચાંપવાનું કામ કર્યું. એટલે મરાઠી લોકોને એવું લાગતું હતું કે શહેર અમારી ભૂમિ પર છે, પણ એના ફળ કોઈ બીજું જ ચાખી રહ્યું છે. હા, અને આ જટિલ પરિસ્થિતિની વચ્ચે એક મજબૂત રાજકીય વ્યક્તિત્વ હતા. બોમ્બે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી મોરારજી દેસાઈ, જેઓ ભાષાના આધારે રાજ્યોના વિભાજનના કટ્ટર વિરોધી હતા. એમનું માનવું હતું કે આવા વિભાજન દેશની એકતા તોડી નાખશે, એટલે એમણે એક ઉકેલ સૂચવ્યો. શું હતો એ ઉકેલ? એમણે કહ્યું કે મરાઠી અને ગુજરાતી વિસ્તારોને અલગ કરી દો, પણ મુંબઈ શહેર કોઈને ના આપો. એટલે એને એક કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે યુનિયન ટેરિટરી બનાવી દો, જે સીધું દિલ્હીના કંટ્રોલમાં રહે. પણ આ પ્રસ્તાવ તો મરાઠી જનતા માટે અસ્વીકાર્ય જ હોય ને. એમના માટે તો આ હૃદયને છાતીમાંથી કાઢી લેવા જેવું હતું. ચોક્કસ. ચારે બાજુ મુંબઈ આમછી ના નારા ગુંજવા લાગ્યા. મુંબઈ અમારું છે. અને ત્યારે મોરારજી દેસાઈએ કથિત રીતે એક એવું નિવેદન આપ્યું જેણે બધું જ બદલી નાખ્યું. એ નિવેદન આજે પણ મહારાષ્ટ્રના રાજકારણમાં પડગાય છે. જ્યારે પ્રદર્શનકારીઓએ નારા લગાવ્યા ત્યારે એમણે જવાબ આપ્યો, બરા મુંબઈ તુમચી પણ આતા ભાંડી ઘાસા આમચી. જેનો સીધો અર્થ, ભલે મુંબઈ તમારું પણ હવે અમારા વાસણ ઘસો. આ તો એકદમ અપમાનજનક ટિપ્પણી હતી. હા, જેણે મરાઠી લોકોની મજૂર વર્ગ તરીકેની છબી પર કટાક્ષ કર્યો. આ નિવેદન તો બળતામાં ઘી હોમવા જેવું સાબિત થયું. આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો. મુંબઈના ફ્લોરા ફાઉન્ટેન વિસ્તારમાં એક મોટું શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન થયું. પણ દેસાઈ સરકારે તેને કચડી નાખવાનો આદેશ આપ્યો.
પોલીસે ગોળીબાર કર્યો અને એમાં 106 નિર્દોષ લોકો શહીદ થયા. આ શહીદોની કુરબાનીની ગાથા સાંભળીને જો રૂવાંટા ઊભા થઈ ગયા હોય તો આ વિશ્લેષણને એક લાઈક આપીને તેમના બલિદાનને સન્માન જરૂર આપજો. આજે એ જગ્યા હુતાત્મા ચોક એટલે કે શહીદ સ્મારક તરીકે ઓળખાય છે. આ ઘટના પછી પરિસ્થિતિ કેન્દ્ર સરકારના હાથમાંથી નીકળી ગઈ. નહેરુ અને પટેલ જેવા નેતાઓ પણ શરૂઆતમાં ભાષાકીય રાજ્યોના પક્ષમાં ન હતા. પણ મુંબઈનો જન આક્રોશ એટલો પ્રબળ હતો કે તેમની પાસે ઝૂકવા સિવાય કોઈ વિકલ્પ ન બચ્યો. અને આખરે 1960માં બોમ્બે રિઓર્ગેનાઇઝેશન એક્ટ પસાર થયો. મુંબઈ મહારાષ્ટ્રને મળ્યું અને ગુજરાતે પોતાની નવી રાજધાની ગાંધીનગર વસાવી. તો એ ઐતિહાસિક લડાઈમાં મહારાષ્ટ્ર જીત્યું, એમને મુંબઈ મળ્યું. પણ શું વાર્તા ત્યાં પૂરી થઈ ગઈ? મને નથી લાગતું. જરાય નહીં. એવું લાગે છે કે એ જ લડાઈ હવે નવા મેદાનમાં નવા નિયમો સાથે લડાઈ રહી છે, જે આપણને પાછા વર્તમાનમાં લાવે છે. ફોક્સકોન વેદાંતા પ્રોજેક્ટ અને મુંબઈના આર્થિક દરજ્જાને મળતો પરાર ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. 60 વર્ષ પહેલાની લડાઈ શેરીઓમાં લડાઈ હતી, નારાઓથી, ગોળીઓથી. અને આજની લડાઈ? આજની લડાઈ બોર્ડરૂમમાં રોકાણની ફાઇલો અને સરકારી નીતિઓથી લડાઈ રહી છે. જો ગાંધીનગરમાં જે ગિફ્ટ સિટી બન્યું છે તે માત્ર એક સ્માર્ટ સિટી નથી. એ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ એટલે કે બીકેસી અને દલાલ સ્ટ્રીટને સીધો પડકાર છે. હા, એક વૈકલ્પિક આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર એટલે કે IFSC. અને આ માત્ર આર્થિક સ્પર્ધા નથી, એની પાછળ રાજકીય નિવેદનબાજી પણ એટલી જ તીવ્ર છે. બિલકુલ. તાજેતરમાં આજ મહારાષ્ટ્રના તત્કાલીન ગવર્નર ભગતસિંહ કોશિયારીનું વિવાદાસ્પદ નિવેદન યાદ છે? હા, એમણે કહ્યું હતું કે જો ગુજરાતીઓ અને મારવાડીઓ મુંબઈ છોડી દે તો તે ભારતની આર્થિક રાજધાની નહીં રહે. આ તો એ જ જૂના ઘા પર મીઠું ભભરાવા જેવું હતું. એ બતાવે છે કે કેપિટલ અને લેબર વચ્ચેની એ જૂની તિરાડ આજે પણ કેટલી જીવંત છે. તો સવાલ એ થાય કે ગુજરાત આર્થિક રીતે આટલું આકર્ષક કેમ બન્યું? આંકડા શું કહે છે? આંકડા જોઈએ તો ગુજરાત આજે વિશ્વનું સૌથી મોટું ડાયમંડ પ્રોસેસિંગ હબ છે. દુનિયાના લગભગ 72% હીરા ત્યાં પ્રોસેસ થાય છે. અચ્છા. એ દેશનું સૌથી મોટું ડેનિમ ઉત્પાદક છે. મારુતિ સુઝુકીથી લઈને રિલાયન્સ સુધી મોટા ઉદ્યોગોએ ત્યાં જંગી રોકાણ કર્યું છે. અને આની પાછળનું એક મોટું કારણ રાજકીય સ્થિરતા પણ ગણાવી શકાય. છેલ્લા 25 કરતાં વધુ વર્ષોથી ગુજરાતમાં એક જ પક્ષનું શાસન છે, જે ઉદ્યોગપતિઓને એક પ્રકારની પોલિસી કન્ટિન્યુટીની ગેરંટી આપે છે. હવે એની સરખામણીમાં મહારાષ્ટ્રનું રાજકીય ચિત્ર જુઓ, તદ્દન વિપરીત. ગઠબંધનની રાજનીતિ, રાજકીય અસ્થિરતા. બરાબર. સરકારો બદલાય અને મોટા પ્રોજેક્ટ્સ અટકી જાય. આનું શ્રેષ્ઠ ઉદાહરણ મુંબઈની આરે મેટ્રો કારશેડનો વિવાદ છે. હા, એક સરકાર મંજૂરી આપે, બીજી રદ કરે, ત્રીજી ફરી શરૂ કરે. આવી અનિશ્ચિતતામાં રોકાણકારો દૂર જ ભાગે. અને અહીં ડબલ એન્જિન સરકારનો ખ્યાલ પણ મહત્વનો બની જાય છે. એવી દલીલ થાય છે કે જે રાજ્યોમાં કેન્દ્ર અને રાજ્યમાં એક જ પક્ષની સરકાર હોય ત્યાં પ્રોજેક્ટ્સને ઝડપથી મંજૂરી મળે છે. અને ભંડોળ પણ સરળતાથી મળે છે. તો શું આ એક અસમાન સ્પર્ધા નથી બનાવતું? ચોક્કસપણે. આ એક મોટો ચર્ચાનો વિષય છે. ગગનભાઈએ જે તારણ આપ્યું છે એના પરથી વિચારીએ તો આર્થિક વિકાસ અને રાજકીય સ્થિરતાનો સંબંધ ખરેખર બહુ ઊંડો છે. જ્યારે એક રાજ્ય સ્થિરતાનો લાભ ઉઠાવી રહ્યું હોય અને બીજું અસ્થિરતામાં ફસાયેલું હોય ત્યારે સ્પર્ધાનું મેદાન બરાબર રહેતું નથી. જો શ્રોતાઓ પણ એવું માનતા હોય કે રાજકીય સ્થિરતા વિકાસ માટે આટલી જ જરૂરી છે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને આ ચર્ચામાં જોડાઈ શકે છે. આ બધી રાજકીય અને આર્થિક ખેંચતાણની વચ્ચે આપણે એ ન ભૂલવું જોઈએ કે જમીની સ્તરે લાખો ગુજરાતીઓ અને મરાઠીઓ સદીઓથી મુંબઈમાં સાથે રહે છે, સાથે વ્યાપાર કરે છે, એકબીજાના તહેવારો ઉજવે છે. ચાલો હવે એ સાંસ્કૃતિક તાણાવાળાની વાત કરીએ. હા, આ સંબંધ ખરેખર અદ્ભુત છે. ધીરુભાઈ અંબાણી જેવા ગુજરાતી ઉદ્યોગપતિએ મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવી અને રિલાયન્સ જેવી સલ્તનત ઊભી કરી, જેણે લાખો લોકોને રોજગાર આપ્યો. ગુજરાતી સંસ્કૃતિ આજે મુંબઈના DNAમાં વણાઈ ગઈ છે. જેમ કે ખાણીપીણીમાં. બિલકુલ. આજે તમે દાદરના કોઈ ટિપિકલ મહારાષ્ટ્રીયન રેસ્ટોરન્ટમાં જાઓ તો પણ મેનુમાં ગુજરાતી થાળી જરૂર જોવા મળશે. અને ઢોકળા, ફાફડા તો હવે મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે. એ જ રીતે નવરાત્રિ હવે એ માત્ર ગુજરાતીઓનો તહેવાર નથી,
એ મુંબઈનો સૌથી મોટો અને રંગીન ઉત્સવ બની ગયો છે. જેમાં દરેક સમુદાયના લોકો ગરબા રમે છે. પણ સિક્કાની બીજી બાજુ પણ છે. તણાવના તાર હજુ પણ ક્યાંક ને ક્યાંક જીવંત છે. હા, શિવસેના જેવી પાર્ટીનો ઉદય જ ભૂમિપુત્ર એટલે કે સન્સ ઓફ ધ સોઇલના મુદ્દા પર થયો હતો, જેનો શરૂઆતનો એજન્ડા મુંબઈમાં ગુજરાતી અને દક્ષિણ ભારતીયોના વધતા વર્ચસ્વનો વિરોધ કરવાનો હતો. અને આ માત્ર રાજકીય રેટરિક નથી, એની પાછળ એક વાસ્તવિક ડેમોગ્રાફિક ચેન્જ પણ છે. ખબર છે કઈ રીતે? 1951ની વસ્તી ગણતરી મુજબ મુંબઈમાં મરાઠી ભાષી લોકોની વસ્તી લગભગ 43% હતી. અને આજે આંકડો ઘટીને લગભગ 30% થઈ ગયો છે. આ ઘટાડો સ્થાનિક મરાઠી સમુદાયમાં એક પ્રકારની અસુરક્ષા પેદા કરે છે. અને આ તણાવ ક્યારેક રોજિંદા જીવનમાં પણ દેખાય છે. જેમ કે કેટલાક ગુજરાતી બહુમતીવાળા વિસ્તારોમાં માંસાહારી મરાઠી લોકોને ઘર ભાડે ન મળવાની ફરિયાદો આવે છે. અને મોટા પ્રોજેક્ટ્સ પર પણ આ રાજકારણની અસર દેખાય છે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને જ લઈ લો. એક વર્ગ તેને વિકાસ અને કનેક્ટિવિટીના પ્રતીક તરીકે જુએ છે, તો મહારાષ્ટ્રમાં એક મોટો વર્ગ તેને મુંબઈને મહારાષ્ટ્રથી આર્થિક રીતે અલગ કરવાના ષડયંત્ર તરીકે જુએ છે. અને એમને ડર છે કે આ ટ્રેન મુંબઈના વેપાર ધંધાને ગુજરાત તરફ વધુ સરળતાથી ખેંચી જશે. ગગનભાઈનો આ અભિપ્રાય ખરેખર વિચારવા જેવો છે કે કેવી રીતે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પણ ઓળખ અને અસ્મિતાના રાજકારણોનો હિસ્સો બની જાય છે. જો આવી ઊંડાણપૂર્વકની અને બહુપક્ષીય ચર્ચાઓ તમને ગમતી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, જેથી તમે ભવિષ્યના વિશ્લેષણ ચૂકી ન જાઓ. તો અંતે આપણે ક્યાં પહોંચ્યા? એક શહેર અને ભાષાના અધિકાર માટે શરૂ થયેલો સંઘર્ષ આજે ભારતના સૌથી મોટા આર્થિક કેન્દ્ર પર વર્ચસ્વ જમાવવાની લડાઈ બની ગયો છે. આ એક જટિલ સંબંધ છે, જેમાં નિર્ભરતા પણ છે અને સ્પર્ધા પણ. બંને રાજ્યો જાણે છે કે તેઓ એકબીજા વગર અધૂરા છે, પણ એકબીજાથી આગળ નીકળવાની હોડ ક્યારેય ઓછી થતી નથી. અને અંતમાં એક વિચાર, ગાંધીનગર, જેની સ્થાપના ગાંધીવાદી સિદ્ધાંતો પર થઈ હતી, એક શાંત, હરિયાળું, પ્રશાસનિક શહેર, અને આજે એક ગિફ્ટ સિટી જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનું કેન્દ્ર છે, જે વૈશ્વિક મૂડી અને આક્રમક વિકાસનું પ્રતીક છે. તો શું ગુજરાતનો આ ઉદય માત્ર એક આર્થિક વાર્તા છે કે પછી તે એક વૈચારિક પરિવર્તનની પણ ગાથા છે, જ્યાં ધ્યાન ગાંધીવાદી સાદગીથી હટીને મૂડી સંચાલિત વિકાસ પર કેન્દ્રિત થયું છે? અને જો આવું છે તો ભારતના સહકારી સંઘવાદ એટલે કે કોઓપરેટિવ ફેડરલિઝમના ભવિષ્ય માટે આનો શું અર્થ થાય છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આવનારો સમય જ આપશે. ગગન શ્રી ધરાણીની આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.